હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યારે વાગી ગયા છે 6 અને આપણે પહોંચી ગયા છીએ પાછા સુરત. અને અહીંયા ઉતરી અને પહેલું કામ આપણે ચા બનાવવાનું હતું. ચા બનાવી છીએ. આ ભાઈ રમે છે અને આ જો એમની ચા ભરવા બેઠા છે. તમને પીતા તમે? હા, પીતા જ નથી હો જયદીપ ચા. અત્યારે જો એ ડબ્બો ભરાઈ જશે પછી પાછો બીજું તો જો આપણે ત્યાંથી ઘરના લીંબુ છે તો લીંબુ લાયા છીએ અને આ લસણ થોડુંક છે એ લઈ આવ્યા છીએ. અને આમાં છે મસ્ત મજાના લાડવા અમારી મમ્મીએ બનાવ્યા હતા. અને બાકી હતું ને તો જયદીપ જો આ છાશનો મસાલો ત્યાં હતો તો લઈ આવ્યા. દુખી ખવાય બહુ મસ્ત લાગે હો યાર. લોહી લાગે ખાતો ખાતો ને કડવી લાગે. ના ના મીઠી લાગે ખાવ દે ને. ના ખવાય કે નહીં ખાય તને ખબર માન ખાવી ખવાય એતરાજ ના ખવાય. હાથ લઈ લે એમાંથી બેટા. એમાં રમાય ને હાથ લઈ લે. મમ્મા એક જ નહીં પીતા એમાં હાથ આવે. મહેમાન આવે ને પીવડાવવાની હોય ને બેટા. ભરાઈ ગયો ડબ્બો ભમ જો વેરાય ને ખુલ્લું નથી. જો તો આ વેરવાના ધંધા હતા એમાં કરે. પેલા ખબર હોત તો મોટો ડબ્બો ખાલી કરીને કઈ નહીં એમાં રહેવા દો ને જબલામ થોડીક પછી આ નાનો ડબ્બો ખાલી થશે ને. હા હમાર દો હાલો આપણે ચા બનાવી નાખી. અત્યારે છે ને જો વાગી ગયા છે 11 અને સવારમાં આપણે ઉતરીને ચા પાણી કર્યા અને પછી ત્યાંથી બધા આપણે થેલો લાવ્યા હતા. એ થેલો ખાલી કરવાનો તો થેલો ખાલી કર્યો. જે વસ્તુ હતી બધી ભરીને હરખી મૂકીને એવું કર્યું. અને અત્યારે 11 વાગી ગયા છે તો જયદીપ નાઈને બહાર ગયા. અને યતરાજ છે ને આખી રાત બસમાં હરખો હુવે નહીં, જાગ્યા કરે. તે સૂતો હતો ને જાગતો હતો ને એમ કરતો તો અત્યારે ઊંઘમાં આવ્યો હતો ને તે કે તું મને હુવડાવી દે. તો આપણે જો યતરાજને હુવડાવી દીધો હશે. યતરાજ હવે હુવે ને તો આપણે જે કામ બાકી છે ને પૂરું કરી દેવી. તો જો બેડશીટ ચેન્જ કરી છે તો બેડશીટ ધોવા નાખવાની છે ને જે કપડાં મશીનમાં ધોવાય એવા છે એ મશીનમાં ધોવા નાખી દેવી. અને બીજા હાથે ધોવાના છે એ પછી હાથે ધોઈ નાખશું. આજ ધોવાય તો આજ, નહીં તો કાલ એમ ધોઈ નાખશું આપણે. અને હવે છે ને પાણી ગરમ થઈ જાય એટલે નાહવા જવું છે આપણે. હજી નાહવાનું બાકી છે કેમ કે 2-3 દિવસ હતા નહીં તો ધાબું એટલું ખરાબ થયું હતું અને ઘરમાં ધૂળ 2-3 દિવસ રહેવીને તો એ થઈ જાય. તો એ બધું થોડું ઘણું સારું કર્યું. હવે ખાલી પોતા મારવાના બાકી છે તો પહેલાં છે ને નાહી લેવી પછી બીજું કામ કરશું હવે. તો જો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને આપણે આ દેહમાંથી જે ફોક્સ લાવ્યા છીએ ને એને છે ને પ્લગ નથી. તો પ્લગ ફિટ કરવાનું છે એટલે કારીગર બેસી જશે પ્લગ ફિટ કરવા. એમાં અમારા મોટા કારીગર છે. કોઈને ફિટિંગ બીટિંગ કરાવવાનું હોય ઇલેક્ટ્રિકનું તો કહેજો. જો એક હારે 2 કારીગર આવશે. પૈસા નહીં આપો તો હાલશે પણ ભડાકા થાય તો એની ગેરંટી નહીં. એની ગેરંટી આપણે તો એ તેમ ભડાકા થાય તો એની ગેરંટી નહીં. ભડાકા થશે તો શીખવામાં બધું થાય. એમે કાં કારીગર છે એમે કેવી છે. હાલો મારે છે ને જો અહીં ટેપ વીંટાળવાની છે. હું ટેપ વીંટાળું ત્યાં સુધી એ બે થઈ અને પ્લગ ફિટ કરે. તો જો ફાઇનલ ફોક્સ થઈ ગયો છે ચાલુ ને વાયર ઘણો લાંબો છે એટલે વાંધો નહીં થઈ જાય. તો એટલું જ મને આવડે, તમને ના આવડે? એ 2 શેડા ફિટ કરતા તો આવડે જ તે. ભેગા કરીને જોઈન્ટ ના કરવાના હોય, અલગ અલગ જોઈન્ટ કરવાના હોય તો એ પિન ફિટ કરતા જ મને આવડે. મેં હાથ કરી દે ભલે નકર પછી કરી નાખત. એ ભાઈ કારીગર એ કાતર મૂક દે મારી તોડ નાખી તેતરા જ. હા કર દો.
ગયું અંધારું. એને આપણે રસોડામાં બાંધવાનો છે ઓલપા. તો સ્વિચ પાડી તે ચાલુ થતા છે વાર લાગે થોડી. ખરો જ ભાઈ. પછી કાળા લાગવી. આ તો ઓલા લગનમાં ચમોલી લાઈટ સામે તો પગ ચાલુ કરી રાખી હોય. હવે જોઈએ આપણે આમાં કા દેખાય થોડા. થોડા ધોવા દેખાય. યત્રા જાગો રે નથી. આને આ તો વાય ફોક્સ ઉપર બેવાઈ દેવાનો. આય લાઈટ પેન્ટ. આને અમાર છે ને આમ જઈ હક નથી. હું હા હા કીધું કહી દઈશ. તો જો અત્યારે છે ને અમે જ્યાં તા પાણીપુરી લેવા, કેમ કે આજ આપણે કરવાનો છે પાણીપુરી ચેલેન્જ. અને આરે જો આપણે લીલા ચણા લઈ આવ્યા છીએ શાક કરવા, અને શેરડી હોતન લઈ આવ્યા છીએ. આ ફોલેલી આવે એ કાં હારી છે કે નહીં ખારી? મોળી છે. મોળી છે ને એને ચાખીને લીધી હોત તો થાત. માર જેવીના દમથી ફોલાતી નથી એટલે આવી ખારી. આય માર દાંતથી ન તૂટતી. ખાવાની મજા ઓછી જ તે. કઈ આમ હાવ મોડી નથી, થોડી ખારી પાછી. આપણે એક ખાઈ લેવી પછી પાણીપુરી ખાશું. જો અત્યારે છે ને આપણે પાણીપુરીની ચેલેન્જ કરવાની છે એટલે બીજી પૂરી તો છે, પણ આપણે પહેલાં જો મેં મારી ડીશમાં 10 પૂરી લઈ લીધી છે અને જયદીપે એમની 10 પૂરી લઈ લીધી છે. એમના રગડા ખાવી હતી એટલે આપણે એમની રગડા લાવ્યા છીએ, અને મારા રગડા નહોતી ખાવી એટલે આપણે અલગ અલગ ફ્લેવરની આવી લાવ્યા છીએ. તો જયદીપ એમની 10 પૂરી ભરશે અને હું મારી 10 પૂરી ભરીશ. પહેલાં હોમ પૂરી બે 10 ભરી લેવી, પછી આપણે ચેલેન્જ કરવી. તો પહેલાં છે ને પૂરી ભરી લેવી. રેડી, હાલો બેની 10 પૂરી ભરાઈ ગઈ છે. જયદીપે તો શું કહેવાય સંચળ નાખીને તૈયાર કરી દીધી છે. આ થોડી હું જીતવા દઉં. તમામ ના જીતવા દો ને તો આને મારી જો આમ તો આમ શાક રોટલી ખાવાની હોય તો હું એક રોટલી ખાવ તો એ 3 રોટલી ખાઈ લઈ. એમાં મને શું જીતવા દો? મારી સામે મારી જો હાલો સ્ટાર્ટ. ચાલુ કરી દે. Mana ada? Dia ada. Ini dia baru dia ada. દાંત કઢાવો. પાણી વગેરે ખાવા મળે છે.
તો હું કહેવાય હમ? તો હું કહેવાય હાલો હવે આ ડિશને આપણે નિરાયતે ખાવાની છે 10 પૂરીમાં થોડી ઘણી ચીટિંગ કરી અને ખાધી વિજેતા હું આપું દો પણ એપલનો વાપરા પછી વિવો નો પડે ને ખાલી બતાવ જેમ આપીશ હવે ત્યાં આવે ખાવા ડબી દુકાનવાળા આવે હવે થોડીક મને બતાવો અમુક હોય જેમ આપીશ હોય હાલો હવે છે ને આપણે નિરાતે પાણીપુરી ખાઈ લેવી ચેલેન્જ કરવામાં તો છે ને હું એમની હારે કઈ જીતું નહીં આ તો એમને મને જીતવા દીધી નહીં તો હું કઈ જીતું નહીં એમની હારે હંમેશા જીતવા દેવા કેવી જાય મારી ગીતમાં ગમે તે હા તો જો અત્યારે જમી કરીને આપણે થઈ ગયા છીએ નવરા અને હવે છે તો હુઈ જવું છે આજ તો છે ને દેહમાંથી આવ્યા તે આખો દી કામ હાલ્યું થોડીક વાર જ હુવાનો મેળ આવ્યો તો એતરા જ કંઈ બપોર સૂતો નહીં તો હવે આપણે હુઈ જવું છે અને આજનો દિવસ તો કંઈક આવો રહ્યો આપણે અને પાણીપુરીની ચેલેન્જ છે ને આની પહેલાંય અમે એકવાર કરેલી છે પણ જેને વિડીયો નહીં જોયો હોય ને એ કોમેન્ટ કરતા હતા કે પાણીપુરીની ચેલેન્જ કરો એમ એટલે આજ આપણે ફરીને પાણીપુરીની ચેલેન્જ કરી નાખી અને પાણીપુરી ખાઈ લીધી આમથી ખાવાની તો હતી જ તે તો હારવાર ચેલેન્જ થઈ ગઈ અને આ બેને તો જો ઊંઘ ચડી છે હવે આ ભાઈને હવા નિશાળ જવાનું છે જો 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 આવી ઊંઘ આવે કોઈ મસ્તી એટલી મસ્તી કરવી હોય ને કે વાત જવા દો અને પછી છે ને વાગી જાય ને પછી રોવે અને મસ્તી કરવાનો માર્જિન બેત રહે નહીં તો એ મસ્તી કરવી હોય તો હાલો વિડીયોનો આપણે એમ કરી દઈએ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય બાય